ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો પહેલા તો મારી વ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ ગમે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ અત્યારે વાગી ગયા છે 10:15 અને પપ્પાને હવે મૂકવા જાય છે શોપે અને ફ્રેશ થઈ ગયા છે. મમ્મી જે એમના કામમાં છે. પપ્પા દીવાબત્તી કરીને આવતા રહ્યા છે. પપ્પા ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો, તમે કામકાજ માંથી ફ્રી થઈ ગયા? આમાં તો ફ્રી થઈ ગયા. શાકભાજી લેવા જવાનું છે. હા, એ તારું જે કઈ કામ હોય કોલેજ નું પતાવી. હા, તમે શાકભાજી લઈ આવો. તો કોલેજ નું કામ પતાવી. હા, એ પતાવી. નવરા થઈ જાય. સારું, હાલો હવે. ચાય હા, સારું, હાલો તો દુકાને જઈએ. મારા મમ્મી જો કામ કરે. મમ્મી 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 અહીંયા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ કેમ તમને ખબર? અત્યારમાં વાદળા થાય છે પણ વરસાદ આવતો નથી. કાલ આખો દી એમના મૃત્યુ પણ કઈ આવ્યો જ નથી. બપોર પછી ખુલ્લું થઈ તો વરસાદ જ ન આવે. આમ મજા આવે. વાદળા ને એવું રહે ને તો વાતાવરણ ઠંડુ થઈ જાય. કા મજા આવે. હા. A few moments later. તો અત્યારે વાગી ગયા છે 1 અને બસ જો હવે જમવાની તૈયારી કરી છે. મારા બધું કામકાજ હતું તો એ પતાવી આવ્યા. પપ્પા ને ભાઈ પણ આવતા રહ્યા. વાહ, પપ્પાને ભાઈ પણ આવતા. કેવી ગરમી થાય છે. હે દાદી સાઈઝ પીધી છે ત્યાર પછી આપણને હાઈ તારો થાય. હાઈસ હાઈસ કરો કે રામ રામ સીતારામ. તમે શું બનાવ્યું કહી દો. પાંચ ને એક છ પાપડ કર્યા. દાળ ભાત, છેકા. રીંગણા બટેકાનું શાક, રોટલી, છાશ, પાપડ. બસ બસ. બસ અંદર લીંબુ લીમડો ટમેટા લોહી બધું અલગ પાડે પપ્પા તો અમારી જેમ. તો પાડું પર એ સ્વાદ બગાડ નાખે. કા ટમેટા નહીં કાઢવાના. ટમેટા મજા આવે. એ લવિંગ આવી ગયો ને મોઢામાં તો આમ બગાડ નાખે મોઢું. એ લવિંગ ને તજ ને એ કાઢવું પડે. કાઢવું પડે તો. સારું, હાલો તો હવે જમી લઈએ. 6 hours later. તો અત્યારે વાગ્યા છે 6:15 અને બસ જો હવે જાઉં છું બારે. કેમ કે હા, ઓલું મારે એક ડિગ્રી સર્ટિફિકેટ કઢાવવાનું છે તો એના માટે જવાનું છે. તો એ લઈને રિઝલ્ટ ને એવું બધું લઈને જાઉં છું. તો ત્યાં જવાનું છે. પેલા પેટ્રોલ પુરાવા જઈએ અને ઓલા હર્ષને લેતા જાય નવરા હોય તો. અને મમ્મીને પેલા ભાગ લઈ આવી દઈએ. કામ મમ્મી ભૂખ લાગી છે એટલે મમ્મી કે કઈક નાસ્તો કરીએ. ભૂખ લાગી છે તો લઈ આવી દઉં. બે વાંધો ન આવે. મમ્મી ફોન કરતા જ મમ્મી કીધું થોડીક વાર રહ્યો હવે. તમારો ઓર્ડર આવે પછી અમારે બંધ થઈ જવું પડે. હા, એ તો પાંદડું પડી ગયું છે. ઈ કુંડિયું નાનું છે એટલે એમાં જ એક પાન પછી ખરતું જાય એવું થાય. ઓલી બાજુ નમી ગયું. કુંડિયું નાનું ઝાડવું ને કરી નાખજો સીધું પાછું. ધૂળ પડી છે પાંદડા એમ કો જાજા આવ્યો ને એટલે વજન વધી ગયું એમ. તો આ સાઈડ આવશે એકાદો એટલે આમ થઈ જાય. દેખ હોય ને હા, એવું હોય ને. તો પછી હું ખાવું છે મગની દાળ લેતો આવો. મગની દાળ. મને કઈક તો ખાઈએ. તું શું લેવા જા ઓલું કરાવવો જવું છે ને સર્ટિફિકેટ કઢાવવું છે? તો એ માટે જાઉં છું. આવો જઈ આવો. હા, મગની દાળ. હવે મને ગરમી થાય. હા તો પણ જાવ અંદર. હવે તમે સાચું નહીં માનો, રાજકોટ થયા ને તમે 3 જણા થઈને 210 રૂપિયા નાસ્તો કરી ગયા. કેવી આમ તમને એક તો બપોરે જઈમાં હોય પછી ત્યાંથી નીકળ્યા ને પછી કઈ જઈમાં કઈ ખાધું જ નતું. કેવી ભૂખ લાગી હતી બસમાં. કામ જોરદાર ભૂખ લાગી હતી. પછી ઉલાળ્યો જ કીરો સીધો. વાગી ભાઈ ખાઈ લઈ બીજું. ભૂખ કેવી લાગી હતી આમ. કેટલી 2 કલાકની વાર હતી તો 2 કલાક કઈ ખમાય નહીં એવું થાય એટલે ખાઈ લીધું. પછી સારું, હાલો પેલા મમ્મીને લઈ દો પછી બહાર જાવ. આવો ટકા મારા જાવ. હવે એ તારું હેઠે રાખે. મારી હું ન કરતા ખોટા નથી સારો લાગતો. અને ટાણે જ નીકળવું તું. આને રેડી ને રિઝલ્ટ? રેડી બધામાં સી. એ ન્યા ભલે સી હોય પાસ થઈ ગયા ને. આ જોઈ લો સી ભલે હોય પાસ થઈ ગયા જવાનું. સી ને મતલબ કઈ નથી આપણે. છોકરો પાસ થઈ ગયો તો પછી 6 સેમ ક્લીન છે બેટા.
અમારે એક લીનેસ છે ભાઈ છે છે રિઝલ્ટમાં પણ કેટી આવી હતી ને એકમાં 5 નીકળે જો કે દઉં એમાંય તે થઈ ગયો તો વાંધો નહીં આમ તો ભાઈ ખોપ છે ભાઈ અમને થોડા ચડાવ્યા છે તો તમે ડાયા હેઠો વહીને હવે હાલો હવે જવું છે ક્યાં સર્ટિફિકેટ કઢાવવા ડિગ્રી ક્યાં જલારામમાં હું બીજા હાલ બંધ તો કે કેમ બસ અમે તો અત્યારે જાય છીએ અમે કાલે સર્ટિફિકેટ નીકળી ગયું છે એટલે નીકળવું નથી હજી પ્રોસેસ કરી છે થોડાક દીમાં આવી જાય કેમ હર્ષ નામેથી બોલાવું કે બસ થોડાક દી આવી જાય હા ઈમેલ આવશે ઈમેલમાંથી લેવાનું પછી જોઈએ શું થાય છે ત્યાં સુધી રાહ જોવાની અત્યારે એવાથી જો વડાપાઉં ખાવા અને ખાઈ હતી ખાઈ છે આ વડાપાઉંમાં એમ કેવા ગયો કે અહીંયા કાંદા ન નખાવતા લૂ હોય એવા લાગે કે ગુંડા જેવો લાગે તારો લૂ કેવો થઈ ગયો તો પછી એવો જ લાગે રેવા તો પછી એવો બ્લર કરી નાખ્યો હોય ત્યાં એવી મસ્તીઓ કરતો ખોટી અત્યારે વડાપાઉં ખાવા આવ્યા છે દ્વારકેશમાં વધવાના તો હોય ને વધી ગયું લોકોએ કપાઈ ગયા બધી કોરથી હરખા કેમ થાય ઉપરથી નહીં કપાય ઉપરથી મારો ભાઈ હવે કાતર ને રણકો ના લાગે અડાડી દેવાની હોય હવે જાવ એટલે તમને પાછા દેખાડ જાવ કપાવા હવે તો એકાદ બે દી રહી પછી વાંધો ન આવે. એકાદ બે દિવસ જવું બસ વાળ કપાવા હમણાં જ હતા તું કેટલા દિવસ કપાઈ હતી તો મને કહે. પેલા દર મહિને કપાવતો નહીં 15 દિવસે કપાવતો હવે કપાઈને એકાદ 15 દિવસે કપાવતો 15 દિવસ વાળ કપાવે તો વાળનો ગ્રોથ વધે એટલે એવું કાંઈ ન ગાયલા કરે તો હવે એમ લાગે છે કે હવે કઈ કપાવવાની જરૂર નથી આવે નથી જ તે આપણે. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને બસ હવે ફ્રેશ થઈ ગયા છીએ અને વાળું પણ કરી લીધું છે મમ્મી ફ્રેશ થવા હવે આવી ગયા છે પપ્પા અને ભાઈ 12 વાગ્યા બેહવા હા તો બહુ ગરમી છે એટલે હવે રહેવાતું નથી નાઈને બહાર નીકળે તો એવા ને એવા જ રહી છે એવું થાય છે ગરમીના તો મજા જ નથી આવતી કંઈ સારું હાલો જે હોય તો વિડીયોનો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પછી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય ગુડ નાઇટ